વીરપુરમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું કે જ્યાં મુસ્લિમ દીકરીનું કન્યાદાન હિન્દુ ભાઈએ કર્યું। આ ભાઈ બહેનના સંબંધને નવી મજબૂતી મળી જ્યારે નિકાહ પ્રસંગમાં હિન્દુ ભાઈ હિન્દુ રીતિરિવાજ પ્રમાણે મામેરું લઈને પહોંચ્યો। એટલું જ નહીં, તેણે દીકરીનું કન્યાદાન પણ કર્યું છે। એક ભાઈ તરીકે તેણે જે બહેન તેને વર્ષોથી રાખડી બાંધતી હતી તેનું હિન્દુ રીતિરિવાજ પ્રમાણે કન્યાદાન કર્યું અને જે પ્રસંગ છે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। વિસ્તૃતમાં વાત કરીએ, મહીસાગર જિલ્લાના વીરપુરમાં એક દીકરીના લગ્ન ઇકબાલભાઈની દીકરી આસિફા અને તેના નિકાહ પ્રસંગે હિન્દુ ભાઈ મામેરું લઈને પહોંચ્યા। 100 લોકો લીમરવાડા ગામથી પહોંચ્યા મામેરું લઈને। અને જ્યારે હિન્દુઓ પોતાની બહેન માટે હિન્દુ ભાઈ પોતાની બહેન માટે મામેરું લઈને પહોંચ્યો હોય ત્યારે મુસ્લિમ પરિવાર દ્વારા પણ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ આ હિન્દુ ભાઈએ પોતાની માનીતી બહેનનું નિકાહ દરમિયાન કન્યાદાન પણ કર્યું। આસિફા અને દિગ્વિજયસિંહ રાઠોડ બંને વચ્ચે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ ઘણા વર્ષોથી, જ્યારે પણ રક્ષાબંધન હોય એટલે આસિફા દિગ્વિજયસિંહને રાખડી બાંધતી અને આ રીતે બંનેનો ભાઈ બહેનનો પ્રેમ અને ભાઈ બહેનનો આ સંબંધ સચવાયેલો હતો। પરંતુ તેને વધારે મજબૂતી મળી કે જ્યારે આસિફાના નિકાહ નક્કી થયા। આસિફાના નિકાહનો વખત અને ત્યારે આપણા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે તો મામેરું લઈને જાય ભાઈ, અને એ જ પ્રમાણે દિગ્વિજયસિંહ રાઠોડ પણ પોતાની બહેન આસિફાના નિકાહમાં મામેરું લઈને પહોંચ્યા। લીમરવાડા ગામથી 100 લોકો સાથે દિગ્વિજયસિંહ રાઠોડ પહોંચ્યા નિકાહમાં અને ત્યાં બહેનનું મામેરું પ્રસ્તુત કર્યું અને ત્યારે મુસ્લિમ પરિવારે પણ તમામ હિન્દુ ભાઈઓનું ખૂબ દિલથી સ્વાગત કર્યું। ત્યારબાદ નિકાહની વિધિ આગળ વધી અને તેમાં દિગ્વિજયસિંહ રાઠોડ દ્વારા બહેન આસિફાનું કન્યાદાન પણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં આ નિકાહ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકત્રિત થયા હતા અને આ રીતે આ રક્ષાબંધનથી શરૂ થયેલો સંબંધ નિકાહ સુધી પહોંચ્યો। ભાઈ બહેનનો આ પ્રેમ જ છે કે જે કોઈ પણ પ્રકારની કહી શકાય કે અડચણ નથી જોતું, કોઈ ધર્મ નથી જોતું, તમારો ખૂનનો રિશ્તો છે કે નથી એ પણ નથી જોતો। જ્યારે ભાઈ બહેનનો પ્રેમ આટલો પવિત્ર હોય તો સંબંધો સચવાઈ જતા હોય છે અને તેવું જ અહીંયા પણ જોવા મળ્યું। હિન્દુ મુસ્લિમ ભાઈ બહેન આ બંનેનો પ્રેમ જેને ખૂબ મજબૂતી મળી કે જ્યારે બંને એકબીજાના રીતિ રિવાજોનું માન રાખ્યું, નિકાહમાં પહોંચ્યા। દિગ્વિજયસિંહ રાઠોડ પોતાની બહેન આસિફા માટે મામેરું લઈને અને કન્યાદાન પણ કર્યું।